આ મિત્રોને જય વડેચીમાં જય કાલકામાં અને જય શ્રી કૃષ્ણ. ચલો મિત્રો, આજે રવિવાર છે એટલે આપણે રવિવાર ફરવા જઈએ માં વડેચી માં કાલકામાના ધામ. માતાજીના દર્શન કરતા આજ અને મિત્રો હું પણ દર્શન કરીશ અને તમને પણ દર્શન કરાયું. એટલે મિત્રો હવે માતાજીના મંદિરે જઈને મળશું. મિત્રો આપણે કુળદેવી માના મંદિરે પહોંચી ગયા છે, માં વડેચી મામા કાલકામાના ધામ. અને મિત્રો હવે હું પણ દર્શન કરી લઉં, તમને પણ દર્શન કરાવું. જય માં વડેચી, જય માં. જો મિત્રો આ છે અમારી કુળદેવી માનું મંદિર. કે મિત્રો હું પણ તમને માતાજીના દર્શન કરાયું. જય જય મા. અને મિત્રો અહીંયા દર રવિવાર પબ્લિક પણ ખૂબ આવે છે માતાજીના દર્શન કરવા. જો મિત્રો આ છે અમારે માતાજીનું મંદિર. ચલો મિત્રો તમે પણ દર્શન કરી લો. ચલો મિત્રો તમે પણ દર્શન કરી લો માં વડેચી માં કાલકામાના. જય માતાજી. જો મિત્રો આ છે અમારી કુળદેવી માં વડેચી માં કાલકામાનું મંદિર. અને મિત્રો અમારી કુળદેવી માના તમે પણ દર્શન કરી લીધા છે. મિત્રો તમે પણ માતાજીના દર્શન કરી લીધા છે અને માતાજી તમને પણ ખૂબ ખુશ રાખે, ખૂબ લાભ આપે અને ખૂબ રાજી રાખે. મિત્રો તમારા ઉપર પણ કૃપા દયા રાખે. માં તો માં છે, માં તો બધાની છે. અને મિત્રો બીજો પણ બતાવું, જો અમારે આ માતાજીનો અહીંયા ઢાબુ બનાવેલું છે. જો મિત્રો જો આ માતાજીને ભતો ભરેલું છે, ઉપર ઢાબુ ઉપર પંખો પણ છે, બધી સગવડ વ્યવસ્થા પણ છે. અહીંયા લાઇટ ફિટિંગ બધું કરેલું છે. અને આ માતાજીની ઓરડી પણ છે. જો મિત્રો આ માતાજીની ઓરડી છે. આ દરવાજો વાકેલો છે. જો મિત્રો જો અહીંયા ઉપર પંખા પણ લાઇટ ફિટિંગ પણ બધી કરેલી છે. મિત્રો સગવડ પૂરી સગવડ છે અહીંયા. અને દર વર્ષે અમે અહીંયા માતાજીના મંદિરે દર વર્ષે હવન પણ થાય છે વૈશાખ મહિનામાં. મિત્રો ચલો મિત્રો હવે માતાજીની પૂજા કરી નાખીએ. અને મિત્રો જો મિત્રો અમારી કુળદેવી માનું મંદિર. અને મિત્રો કોમેન્ટમાં જય માતાજી લખજો. અને માતાજીને માનતા હોય તો મિત્રો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. અને જય માતાજી લખવાનું ભૂલશો નહીં. જય માતાજી.